हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो केम छो बधाय मित्रों? आई होप तमे बधा सारा छो। तो फरी एक बार हूँ लईने आवी गयो छुं नवो विडियो। तो घणा लोको खेती करता होय छे अने घणा लोको खेती न करता होय छे, घणा नौकरी करता होय, अलग अलग धंधो करता होय, काम करता होय। तो मारे अत्यारे वाड़ी आववानुं हतुं, तो हूँ त्यारे चा लईने आव्यो छुं। आ छे आपणी मांडवी। त्यारे आपणे मांडवी आवी छे वाडीमां ने एवडी थई गई छे मांडवी। आपणे तमे जोई शको छो आ साइड पारवी पड़ी थी ते वाहेती उगीने आ बधी उगी गयेली छे जो। ने अत्यारे टीटोड़ी बोले छे जो। कांईक जनावर आव्युं हशे ने ते जो उपर उडे एक अरे 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 કેટલી બધી ટીટોડી બોલે જો જો लागत કાંક થયું લાગે, એક જાનવર કે કાંઈક આવી ગયું છે। જોઈ શકો છો એક સાથે કેટલી બધી ટીટોડી દેખાય છે। તો આપણે જે છે ને આ માંડવી છે, આમાં માંડવી આવી છે અને ઓલી સાઈડનું પડું છે ને ઓલી સાઈડનું બાજુનું એમાં કાંઈ અત્યારે નથી વાવ્યું। એમાં વાવ્યું છે સારો ગૌ માટે। આ બાકી છે આમાં વાવવાનું। આમાં ઘાસ વાવવાનું થાય ખડ ગાવું માટે। અને જે મિત્રોને ટીટોડીના ઈંડા જોવા હોય તે આપણે ચેનલ પર મળી રહી છે। જો અત્યારે બધી ફેલાઈ ગઈ છે ટીટોડીઓ ને અત્યારે આપણે માંડવી જોવા આવ્યા। આમાં બાકી છે આંકવાન હાથી, કારણ કે વાહે ઉગીને આમાં પાણી પાવાનું બાકી છે। આ માંડવીમાં આપણે છે ને એમાં હાથી હાંકી દીધું જો। આમાં હાથી હાંકી દીધું। આ વસલો પટો ઉગેલો બાકી હતો ને રહી રહીને ઉગ્યો ને એમાં હાંકવાનું બાકી છે આપણે। અમે જો ટીટોળી બધી ભેગી છું જો, મીટિંગ બોલાવતી લાગે। એ સાઈડ હોતી આપણે માંડવીમાં છે ને હાંકી દીધું છે હાથી। ત્યારે હેટાડો ખેવાનું છે જો। આવી આપણે માંડવી થઈ ગઈ છે। તો તમારે શું વાવ્યું છે કમેન્ટમાં જણાવજો, જેથી મને ખબર પડે કે અલગ અલગ જગ્યાએથી લોકો વાવણી કરે છે। જો અત્યારે બેસી છે તો આપણે અહીંયા વાડીએ છે ને કાંઈક ને કાંઈક જોવા મળી જ જાય। ત્યારે ઓલા પણ જોઈ શકો છો તમે ના, આપણે છે ને સાંયો છે પણ ના અત્યારે નથી આવ્યો, ગાડીને બધું સાંય મેકી દીધું છે। આના બસા તો એ ઉધરી ગયા છે। તો તમે ખેતી કરતા હોય તો મને જણાવજો કે ખેતરમાં શું વાવેલું છે। અત્યારે જો આમાં પાણો છે, આ પાણો મોટો જબરો પાણો છે, નીકળે એમ નહોતો તો એમનું વાવી દીધું, એટલું ખાલું નાખી દીધું છે આપણે જો ફરતી ફરતી। ટીટોડી જો ભાગે। તો મિત્રો તમે નવા હોય તો વિડીયો પૂરો જોજો અને છેલ્લા સુધી બના રહેજો। ઘણા લોકોને એક ટ્રીક નથી ખબર ખેડૂત ભાઈઓને, જેથી કરીને જલ્દી માંડવી ઉગે। ઘણા લોકો માંડવી વાવી દે છે પરંતુ એની માંડવી ઉગતી નથી, કાં હળી જાય કાં બગડી જાય। તો આવી સિચ્યુએશન ઘણા બધા મિત્રોને આવે છે। તેની માટે શું કરવું જરૂરી છે ભાઈ, આ વિડીયો જોજો પૂરો, તો જ તમને ખબર પડશે કે આવી રીતના માંડવી તમે પણ ઉગાડી શકો છો। જો ઘણા લોકો એમ કરે છે માંડવીનું બિયારણ હોય તેમાં દવાનો છિડકાવ નથી કરતા, જેથી જલ્દી માંડવી નથી ઉગી શકતી ને ઉગવામાં વાર લાગે છે। જો આ તમે જોઈ શકો છો આ ઉગી નથી, કારણ કે આમને દવા નથી મળી પૂરતી, તે માટે। બાકીની માંડવી છે ઉગી ગઈ છે, એમાં દવા મળી ગયેલી છે। એટલે જ્યારે તમે માંડવી વાવો એની પહેલાં દવા આવે છે, એક પ્રકારની એવી દવા મળી જ રહી છે માર્કેટમાં, ગમે ત્યાં એ માર્કેટમાં જઈને દવા લઈ લેવાની અને પંપને પાણી દ્વારા છિડકાવ કરી ને છાંટી દેવાની છે, જેથી કરીને તેમાં કંઈ રોગ ન આવી શકે, એને ખાય નહીં। ને ખાસ કરીને મિત્રોને મૂંડા આવે ને, મૂંડા એ માંડવી બહુ ખાઈ જતા હોય છે। ખેતરમાં મૂંડા આવે એવડા એ આ માંડવી હોય ને, માંડવી ઉગા પહેલાં ખાઈ જાય। તો તેની માટે છે ને તમારે DAP યુરિયા જેવું ખાતર હોય ને એ ખાતરનો વધારે છંટકાવ કરવો,
જ્યારે તમે વાવતા હોય ને ત્યારે જ છંટકાવ કરવો, જેથી કરીને જલ્દી ખાય નહીં અને જલ્દી માંડવી ઉગે. જ્યારે માંડવીને પાણ પાય ને એટલે પોપડું ઢીલું પડી જાય ને ઉપર જેવી નીકળે ને એટલે જલ્દી ઉગવાનું શરૂ કરી દે, વધવાની જલ્દી શરૂ કરી દે. કારણ કે જ્યારે મૂળ મેકી દે છે ને પછી તે ખાતર સૂસવાનું શરૂ કરી દે. ખાતર હોવાથી જલ્દી મોટી થવા મળે છે. એટલા માટે જ આપણી માંડવી જે છે આવી થઈ ગઈ છે. થોડાક જમણો પહેલાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો, જે આપણે માંડવી વાવતા હતા, કોરવાન કરતા હતા. આ વિડીયોનો વાડીનો બધો ક્લિપ મારી પાસે પડ્યો છે. બધી ક્લિપ બનાવીને હું એક શોર્ટ્સ ક્લિપ બનાવી 10 થી 15 મિનિટની. તે ક્લિપ તમને મળી રહેશે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો, નહીંતર તમારી સુધી વિડીયો નહીં પહોંચે. તો જે બી મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી આપણી ચેનલ, તે સબસ્ક્રાઈબ કરી નાખે, વિડીયોને લાઈક કરી નાખે ને જય જવાન જય કિસાન કમેન્ટ કરી નાખે ને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરી નાખે. તો અત્યારે આપણે જવાનું છે ઘરે, એટલે મળશું નેક્સ્ટ વિડીયોમાં. કારણ કે જ્યારે હું વાડીએ આવું છું ને ત્યારે જ વિડીયો બનાવું છું ને મને વાડીએ રહેવાનું વિડીયો બનાવવાનો મજા આવે. કારણ કે વાડીમાં હાવ શાંત વાતાવરણ હોય છે, જો આ પશુ પક્ષી ઉડેકતા હોય છે. તો અત્યારે આપણે જવાનું છે ઘરે, બીજું કાંઈ કરવાનું નથી. ચા પાણી દેવા હું આવ્યો હતો અહીંયા, છાંયો હતો એટલે મેં વિચાર્યું કે નવી કાંઈક ટેકનિક હોય જેનાથી માંડવી વાવી શકે. એ છે એક દવા, યુરિયા જેવા ખાતરો, અને સારી રીતેથી વધારે માંડવી નીચે આવી જાય તો પણ નથી ઉગતી, વધારે ઉપર આવે તો પણ નથી ઉગતી. વધી જાય માંડવી તો પણ ઘણી જગ્યાએ નુકસાન થાય છે ને ઓછી થાય તો પણ નુકસાન થાય છે. તે માટે બધું જ ધ્યાનમાં રાખીને જ આપણે કામ કરવું એ જરૂરી છે. તો જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.